ટ્રાઇબલની થીમ સાથે તારીખ 18 થી 31 માર્ચ દરમિયાન હરિપાળ ગ્રાઉન્ડ એસએમસી પાર્ટી પ્લોટ અડાજણ ખાતે આયોજિત ગરવી ગુજરી ટ્રાઇબલ મેળાને આજે સુરત શહેર મેયર દક્ષેશભાઈ મવાણીના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। ગુજરાત રાજ્ય હાથથાળ હસ્તકલા વિકાસ નિગમ લિમિટેડ દ્વારા કારીગરોને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ્યની સાથે આયોજિત ગરવી ગુર્જરી ટ્રાઇબલ મેળામાં 100 જેટલા વિવિધ ક્રાફ્ટ સ્ટોલ દ્વારા કલાત્મક ચીજવસ્તુનું પ્રદર્શન સહ વેચાણ થઈ રહ્યું છે। વોકલ ફોર લોકલ ને સાકાર કરતો ગરવી ગુર્જરી ટ્રાઇબલ મેળો હાથથાળ હસ્તકલાની કારીગરો માટે ઉત્તમ આજીવિકાનું પ્લેટફોર્મ બન્યું છે। ગુજરાત રાજ્યના હાથશાળ અને હસ્તકલાના કારીગરો દ્વારા ઉત્પાદિત કરાયેલી કલાત્મક વિવિધ વસ્તુનું પ્રદર્શન સહ વેચાણ દ્વારા કારીગરોને બજાર વ્યવસ્થા પૂરી પાડી સ્વનિર્ભર સશક્તિકરણ કરવાનો આશય છે। સ્વદેશી ચીજ વસ્તુની ખરીદી કરી સ્વદેશી અને ગ્રામ નિર્માણના સ્વપ્નને સાકાર કરવા ઘર આંગણે તક મળી છે। હું રૂપલ શાહ અને આજે થી ગરવી ગુર્જરીનો મેળો ચાલે અને ટ્રાઇબલ સાથે છે અને ટ્રાઇબલના 25 સ્ટોલ છે અને ટોટલ 100 સ્ટોલ છે અને આ મેળો 18 તારીખથી 31 તારીખ સુધી ચાલે છે। હની પાર્ક છે અડાજણ પર અને સૌને વિનંતી છે કે આ મેળો ચોક્કસ આખા ગુજરાતમાંથી એવોર્ડી કારીગરો પણ આવ્યા છે અને ખાસ કરીને આની અંદર બહેનો બહુ સરસ ભાગ લીધો છે। તમે બાંધણીની સાડી છે, જૂટ છે, જ્વેલરી છે અને તમે જોશો તો કંઈક નવું જોવા મળશે। માસ્કની ખૂબ સુંદર આઈટમ છે તો સૌને વિનંતી કે આ મેળો જોવા આવે અને સૌ કારીગરોનો ઉત્સાહ વધારે। કેટલા સ્ટોલ છે કે ક્યાંથી લોકોએ આમાં પાર્ટિસિપેટ કર્યું? ટોટલ 100 સ્ટોલ છે। કચ્છથી આવ્યા છે, રાજકોટથી આવ્યા છે, ભાવનગરથી આવ્યા છે, ગુજરાતથી આવ્યા છે, અમદાવાદથી છે, સુરેન્દ્રનગર છે, બધી જ આખા આપણા ગુજરાતના એક અલગ અલગ કારીગર આવેલા છે। મારું પોતાનું મોતીકામનું કામ કરું છું અને મારી સાથે 5 બહેનો જોડાયેલી છે। મારું જૂટ અને મોતીનું ખૂબ સુંદર કામ છે અને એમાં બહેનો સાથે રહીને હું કામ કરું છું। હું મનીષા માંડલેકર અહીંયાની આર્ટિઝન છું। ગુજરાત સ્ટેટ હેન્ડલૂમ એન્ડ ડેવલપમેન્ટ ગવર્મેન્ટ દ્વારા ટ્રાયબલ મેળાનું આયોજન અહીંયા કરવામાં આવ્યું છે। 18 માર્ચથી 31 માર્ચ સુધીનું છે અને હું અહીંયાની આર્ટિઝન છું। મારું પોતાનું ખાદી કાપડમાંથી કુર્તીઝ છે, બ્લાઉઝીસ છે, દુપટ્ટા વગેરે હું પોતે જાતે બનાવીને વેચાણ કરું છું અને ઓલ ઓવર આખા ગુજરાતમાંથી અહીંયા દરેક આર્ટિઝન પોતાનું પ્રદર્શન અને વેચાણ સાથે અહીંયા કરવા આવે છે। ગુજરાત ગવર્મેન્ટે ખૂબ સારું પ્લેટફોર્મ અમને પૂરું પાડે છે અને દરેક બહેનો પોતાના આત્મનિર્ભર અને પોતાના પરિવાર માટે ખૂબ જ મહેનત કરીને આ જે ગરવી ગુજરાતના જે હોદ્દેદારો જે મહેનત કરે છે અમારી પાછળ તેમને હું આવકારું છું અને અહીંયાની દરેક બહેનો પોતાના પગ ઉપર ઊભા રહીને પગભર થઈને પોતાનું પરિવારનું ગુજરાન બહુ સારી રીતે ચલાવી શકે છે અને પોતાના બાળકોને પણ સારી રીતે ભરણ પોષણ કરે છે। તમારા સ્ટોલમાં શું વિશેષતા છે કે લોકોને ગમે? મારા સ્ટોલમાં વિશેષતા એ છે કે ખાદીનું મેઇન આપણા ખાદીનું ફેબ્રિકમાંથી હું દુપટ્ટા છે, બ્લાઉઝીસ છે અને એ સારી રીતે હું જાતે બનાવીને સેલિંગ કરું છું।